તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે જેસીબી। જે વિડીયોની અંદર તમે જેસીબી જોઈ શકો છો। આ જેસીબી ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે। જે વિડીયોની અંદર તમે જેસીબી જોઈ રહ્યા છો ખેડૂત ભાઈઓ, ભાઈને વેચી દેવાનું છે। તાત્કાલિક ધોરણે ભાઈને આ જેસીબી વેચવાનું છે। તો વિડીયો આખો જોતા રહેજો ખેડૂત ભાઈઓ, જેથી તમને જેસીબીની પૂરેપૂરી માહિતી મળી જાય। મોડલ, કિંમત તમને જોવા ક્યાં મળે, તમે જેસીબીના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો, તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને મારી ચેનલ ઉપર મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને જોવા મળી જાય। કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે, તો એ તમને જોવા મળી જાય। વાત કરીએ જેસીબીની, તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો। આખું એકદમ સારી કન્ડિશનમાં જેસીબી જોવા મળશે। પાવરફુલ જેસીબી છે, બધું કમ્પ્લીટ એકદમ સારી કન્ડિશનમાં તમને જેસીબી જોવા મળશે। મોડલની વાત કરું તો મોડલ છે 2011નું। જે વિડીયોની અંદર જેસીબી જોઈ રહ્યા છો 2011નું મોડલ તમને જોવા મળશે। ટાયર એકદમ સારા છે, જ્યારે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો। એકદમ સારી કન્ડિશનમાં ટાયર જ્યારે જોવા મળી જાય છે તમને। બાકી જે કન્ડિશન તમને વિડીયોમાં જેસીબીની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે। એટલે જે કોઈ ભાઈઓને જેસીબી લેવું હોય તે જલ્દીથી જેસીબીના ઓનરનો કોન્ટેક્ટ કરી લે। બાકી જે કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહી છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે। તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂમાં કન્ડિશનની ટેસ્ટ ડ્રાઈવ લે ત્યાર પછી પણ તમે જેસીબી લઈ શકો છો। તો જે કોઈ ભાઈઓને જેસીબી લેવું હોય તે જોવા જતાં પહેલાં જેસીબીના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો, જેથી જેસીબી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે 12 લાખ કિંમત અંદાજિત રાખેલી છે। કિંમતમાં ફેરફાર થઈ જશે। જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બપોદર, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર। પોરબંદર જિલ્લામાં જેસીબી જોવા મળી જશે। જેસીબીના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોની બાયોમાં નીચે આપી દીધેલો છે। તો જે કોઈ ભાઈઓને આ જેસીબી લેવું હોય તો જેસીબીના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો, વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે।